નમસ્કાર મિત્રો, હાર્દિક ચૌધરી ગુજરાતી પોસ્ટ દ્વારા જે કરંટ અફેર્સ બનાવવામાં આવી રહ્યું છે તેમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ગુજરાતી પોસ્ટ દ્વારા જે કરંટ અફેર્સ બનાવવામાં આવી છે તે માર્ચ 2019ના પહેલા વીકની કરંટ અફેર્સ વિશે માહિતી મેળવીશું। તો પહેલા વીકમાં આપણે તારીખ 1 થી 3 માર્ચ 2019 સુધીના કરંટ અફેર્સની માહિતી મેળવવાની છે। આપણે પ્રશ્નોત્તરી વાઇઝ સમજૂતીમાં ચર્ચા કરશું। તો જોઈએ, શરૂઆત કરીએ આપણે કરંટ અફેર્સ વિશે। આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે મિત્રો, વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક ક્યાં બનાવવાની જાહેરાત કરવામાં આવી? તો વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક ક્યાં બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો સાચો જવાબ છે કેવડિયા। કેવડિયા ખાતે વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। તો હવે આ કેવડિયા ક્યાં આવ્યું છે? તો મિત્રો, કેવડિયા એ નર્મદા જિલ્લામાં આવેલ છે। નર્મદા જિલ્લાને રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2018 આપવામાં આવ્યો હતો। કેવડિયામાં જે સૌથી મોટો સફારી પાર્ક બનાવવામાં આવ્યો છે તે નર્મદા જિલ્લામાં આવેલો છે। આ નર્મદા જિલ્લાને રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2018 એનાયત કરવામાં આવ્યો છે। કોના દ્વારા? તો કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવ્યો છે। નર્મદા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર શ્રી જનમ ઠાકોરે સ્વીકાર કર્યો હતો આ પુરસ્કાર। હવે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? રાજપીપળા। યાદ રાખવા જેવું છે। ગુજરાતનો સૌથી મોટો બંધ છે સરદાર સરોવર, જે નર્મદા જિલ્લામાં આવેલો છે। સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી વિશ્વની ઊંચી મૂર્તિ છે જે સાધુ બેટ નર્મદા નદી ખાતે રાખવામાં આવેલી છે। બીજો એક મહત્વનો મુદ્દો છે મિત્રો, રાજપીપળા ખાતે 1000 બારી વાળો મહેલ આવેલો છે। પ્રશ્ન પૂછાય છે જનરલ નોલેજમાં। તો મિત્રો, આ હતો આપણો પ્રશ્ન કરંટ અફેર્સનો કે વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક ક્યાં બનાવવામાં આવશે? તો કેવડિયા ખાતે બનાવવામાં આવશે। બીજો પ્રશ્ન છે આજનો આપણો, ભારતીય રેલવે માટે તાજેતરમાં કેટલામું રેલવે ઝોન ઊભું કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 18મું। 18મું રેલવે ઝોન ઊભું કરવામાં આવ્યું છે, જે દક્ષિણ તટ રેલવે ઝોન ઊભું કરવામાં આવ્યું છે। તો આપણે જોઈએ, ભારતીય રેલવે માટે દક્ષિણ તટ રેલવે ઝોન ઊભું કરવામાં આવ્યું છે। કેટલામું છે? 18મું રેલવે ઝોન છે। તો આજ સુધીમાં, અત્યાર સુધીમાં હાલમાં 17 રેલવે ઝોન હતા, જેમાં એકનો ઉમેરો કર્યો છે ને 18 રેલવે ઝોન થયા છે। કોના દ્વારા જાહેરાત કરવામાં આવી છે? તો આપણા રેલવે મંત્રી છે મિત્રો પિયુષ ગોયલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। મુખ્ય મથક ક્યાં આવેલું છે આનું? આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે રાખવામાં આવશે 18મા રેલવે ઝોનનું। આમાં કયા ડિવિઝનનો સમાવેશ થશે? તો ગંટાકલ, ગંતુર, વિજયવાડા વગેરે જેવા ડિવિઝનનો સમાવેશ કરવામાં આવશે 18મા રેલવે ઝોનમાં, જેનું મુખ્ય મથક આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે રાખવામાં આવશે। જોઈએ, પ્રશ્ન નંબર 3 છે, તાજેતરમાં કયા રાજ્ય દ્વારા SIMS સિમ્સ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે જમ્મુ કાશ્મીર। જમ્મુ કાશ્મીર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે SIMS પોર્ટલ। તો જે આપણે તાજેતરમાં જમ્મુ કાશ્મીર રાજ્ય SIMS પોર્ટલ લોન્ચ કર્યું છે। SIMS નું પૂરું નામ શું છે? સ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ સિસ્ટમ। શું છે? સ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ સિસ્ટમ। હવે આ સિમ્સના પોર્ટલમાં રાજ્યના તમામ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ પોતાની માહિતી આપી શકશે। તો એ પ્રશ્ન નંબર 4 છે, કયા રાજ્ય દ્વારા પ્રણામ આયોગની શરૂઆત કરવામાં આવી? તો પ્રણામ આયોગની શરૂઆત કરનાર રાજ્ય છે આસામ। તો આસામ રાજ્ય સરકારે પ્રણામ આયોગની શરૂઆત કરી છે। અસમના જેટલા રાજ્ય કર્મચારી છે તેમના માતા પિતાને જરૂરિયાતના સમયે તે આયોગ મદદરૂપ બનશે। તો પ્રણામનો ઉપયોગ શું થશે? તો રાજ્ય કર્મચારીના માતા પિતાને જરૂરિયાતના સમયે મદદરૂપ બનવાનો। આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા લોન્ચ કરવામાં આવી છે આ પ્રણામ આયોગની શરૂઆત। પ્રણામનું પૂરું નામ છે પેરેન્ટ્સ રિસ્પોન્સિબિલિટી એન્ડ નોર્મ્સ ફોર એકાઉન્ટેબિલિટી એન્ડ મોનિટરિંગ। યાદ રાખવાનું છે, પ્રણામનું પૂરું નામ પૂછી શકાય છે। જોઈએ, પ્રશ્ન નંબર 5, માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા કઈ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો? સાચો જવાબ છે શ્રેયસ। શ્રેયસ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે કયા મંત્રાલય દ્વારા? માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા। માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા શ્રેયસ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો। હાલમાં આપણા માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? પ્રકાશ જાવડેકર છે। હવે જે યોજનાનો શુભારંભ કર્યો છે તે યોજના છે શ્રેયસ। શ્રેયસનું પૂરું નામ જાણીએ આપણે, સ્કીમ ફોર હાયર એજ્યુકેશન યુથ ઇન એપ્રેન્ટિસશિપ એન્ડ સ્કિલ્સ। સ્કીમ ફોર હાયર એજ્યુકેશન યુથ ઇન એપ્રેન્ટિસશિપ એન્ડ સ્કિલ્સ।
હવે આનો ઉપયોગ શું છે? તો ઊંચી કક્ષાનો અભ્યાસ ધરાવતા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવા માટેનો રહેશે. જોઈએ પ્રશ્ન નંબર 6, બાયો એશિયાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? બાયો એશિયાનું ઉદ્ઘાટન હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું છે. સાચો જવાબ છે હૈદરાબાદ. હૈદરાબાદ ક્યાં આવ્યું છે? તેલંગાણા રાજ્યમાં આવેલું છે. 2019ના કેટલામાં 16મા બાયો એશિયાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે તાજેતરમાં બાયો એશિયાનું ઉદ્ઘાટન થયું છે કેટલામું છે? 16મું. ક્યાં આગળ કરવામાં આવ્યું? તેલંગાણાના હૈદરાબાદમાં. કોના દ્વારા કરવામાં આવી? તો ASL નરસિમ્હા, જેઓ ગવર્નર છે, તેલંગાણાના રાજ્યપાલ છે ASL નરસિમ્હા. હવે જોઈએ પ્રશ્ન નંબર 7માં, તાજેતરમાં દીપક સિંહ દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો એ બોક્સિંગ કપ ક્યાં આયોજિત થયેલ? તો સાચો જવાબ છે ઈરાન. ઈરાનના ચાબહાર ખાતે આ બોક્સિંગ કપ યોજાયો હતો. દીપક સિંહ દ્વારા ભારતને કયા કપમાં? માકરાન કપ બોક્સિંગમાં. મિત્રો, જે બોક્સિંગમાં કપ યોજાયો હતો તેનું નામ છે માકરાન કપ, જેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઈરાનના ચાબહાર શહેરમાં રમાઈ હતી આ કપ. જાફર નાસેરીને હાર આપી હતી. કોને? જાફર નાસેરીને હાર આપીને દીપક સિંહ દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો હતો. જોઈએ પ્રશ્ન નંબર 9માં, તાજેતરમાં પ્રધાનમંત્રી ટ્રોફી કોને એનાયત કરવામાં આવી? તો પ્રધાનમંત્રી ટ્રોફી આપવામાં આવી છે મિત્રો કંપનીને. નીચે 4 કંપનીઓ આપેલી છે, તેમાંથી કોને આપવામાં આવી? સાચો જવાબ છે ટાટા સ્ટીલ લિમિટેડ, જમશેદપુર. તો આપણે પ્રધાનમંત્રી ટ્રોફી ટાટા સ્ટીલને એનાયત કરવામાં આવી છે. ક્યારે? તો 1 માર્ચ 2019ના રોજ. કેટલામી ટ્રોફી એનાયત કરવામાં આવી? આ 25મી ટ્રોફી એનાયત કરવામાં આવી છે. હવે આ ટ્રોફી સાથે શું આપવામાં આવે છે? તો 2 કરોડ રૂપિયાની ટ્રોફી આપવામાં આવી ટાટા સ્ટીલ લિમિટેડ જમશેદપુરને. આપણા સ્ટીલ મંત્રી કોણ છે હાલમાં? ચૌધરી બિરેન્દ્રસિંહ. સ્ટીલના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામો નંબર ધરાવે છે? 2જા નંબરે આવે છે ભારત. જોઈએ પ્રશ્ન નંબર 10, તાજેતરમાં હસમુખ અઢિયાને કઈ બેંકના બિનકાર્યકારી અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા? સાચો જવાબ છે બેંક ઓફ બરોડા. હસમુખ અઢિયા બીઓબીના બિનકાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક પામે છે. હવે આપણે બીઓબી વિશે જાણીએ તો વિજયા બેંક અને દેના બેંકને તાજેતરમાં જે બીઓબીમાં વિલય આપવામાં આવ્યો હતો મિત્રો, બંને બેંકોને. દેશની 2જા નંબરની સૌથી મોટી બેંક છે બેંક ઓફ બરોડા અને પ્રથમ નંબર પર આવે છે SBI. જોઈએ પ્રશ્ન નંબર 11માં, થંગા દાર્લોંગને કઈ રાજ્ય સરકાર દ્વારા અટલ બિહારી વાજપેયી લાઈફ ટાઈમ એચિવમેન્ટ્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? કોને એનાયત કરવામાં આવ્યો છે? થંગા દાર્લોંગને. કઈ રાજ્ય સરકાર દ્વારા અને કયો એવોર્ડ? તો અટલ બિહારી વાજપેયી લાઈફ ટાઈમ એચિવમેન્ટ્સ એવોર્ડ. કઈ રાજ્ય સરકાર દ્વારા? તો ત્રિપુરા રાજ્ય સરકાર દ્વારા. જોઈએ આપણે થંગા દાર્લોંગને અટલ બિહારી વાજપેયી લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કોના દ્વારા? તો ત્રિપુરા રાજ્ય સરકાર દ્વારા. હવે આ થંગા દાર્લોંગ એ કોણ હતા? તો આદિવાસી સંગીતકાર છે, જેમણે 2019ના જાન્યુઆરીના રોજ પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવેલ હતો. ત્રિપુરાની રાજધાની કઈ છે? અગરતલા. યાદ રાખવાનું છે મિત્રો, અગરતલા એ ત્રિપુરાની રાજધાની છે. મુખ્યમંત્રી જોઈએ તો બિપ્લવ દેવ કુમાર છે. બિપ્લવ કુમાર દેવ મુખ્યમંત્રી છે. રાજ્યપાલ છે કપ્તાનસિંહ સોલંકી, ત્રિપુરાના રાજ્યપાલ છે. જોઈએ પ્રશ્ન નંબર 12, કોના દ્વારા હમઝાનનું નામ પ્રતિબંધિત યાદીમાં મૂકવામાં આવ્યું છે અને આ હમઝાન કોણ છે? તો UNSC. UNSC દ્વારા હમઝાનનું નામ પ્રતિબંધિત યાદીમાં મૂકવામાં આવ્યું છે. UNSC દ્વારા કોનું નામ? હમઝાનનું નામ પ્રતિબંધિત યાદીમાં મૂકવામાં આવ્યું. UNSC નું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ. હવે આ હમઝાન કોણ છે? તો અલ કાયદાના વડા છે ઓસામા બિન લાદેન, જેમનો પુત્ર છે હમઝાન. પ્રશ્ન નંબર 13મો જોઈએ આપણે, તાજેતરમાં કયો દેશ સુરક્ષા પરિષદનો સભ્ય બન્યો? સાચો જવાબ છે ફ્રાન્સ. માહિતી મળી આપણે ફ્રાન્સ સુરક્ષા પરિષદનું અધ્યક્ષ બન્યું. ફ્રાન્સના વિદેશ મંત્રી કોણ છે? જીન યુએસ લી ડ્રિયાના છે. 2 માર્ચ 2019ના રોજ ફ્રાન્સ સુરક્ષા પરિષદનું અધ્યક્ષ બન્યું છે. દોસ્તો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમે અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી તમારો WhatsApp નંબર એડ કરો અમારા WhatsApp ગ્રુપ સાથે. આભાર મિત્રો, તમને અમારા આવા વિડીયો સમયે મળતા રહેશે મિત્રો. આ વિડીયોની નોટિફિકેશન્સ મેળવવા માટે તમે અમને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. અને તમામ ગુજરાતી પોસ્ટના વિડીયો એજ્યુકેશનને લગતા છે મિત્રો. ગુજરાત સરકાર દ્વારા જે પણ ભરતી લેવામાં આવી રહી છે વર્ગ 3, વર્ગ 2, વર્ગ 1ની, તેવા ઉપયોગી થઈ શકે એવા વિડીયો છે. તો અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.